નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 6માં આપણી વાર્ષિક પરીક્ષામાં ગુજરાતી વિષયનું જે પેપર લેવામાં આવનાર છે, જેનું મિત્રો પેપર 80 ગુણનું હશે અને તમારા નવા અભ્યાસક્રમ મુજબ આપણે પેપરનું સચોટ સોલ્યુશન જોઈએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનો પણ ન ભૂલતા। સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1 છે, એનો અ છે। નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ લખવાના છે, જે મિત્રો તમારી ગદ્ય એટલે કે પાઠમાંથી પૂછાતો હોય છે। પ્રશ્ન મિત્રો 1 છે, મિનીને પપ્પાની કઈ કઈ બાબત નહોતી ગમતી? તો અહીંયા આપણે જવાબ લખી શકીએ કે પપ્પા મિનીને ખૂબ કાળજી રાખે છે, મમ્મીની ખોટ ન પડે એનું ધ્યાન રાખે છે, પણ મમ્મીને ક્યારેક યાદ કરતા નથી। આખા ઘરમાં મમ્મીનો ક્યાંક ફોટો રાખતા નથી, એ બાબત મિનીને સહેજે ગમતી નથી। પપ્પા દાઢી વધારે એ પણ એને ગમતું નથી। બીજો પ્રશ્ન છે, સંભાળ રાખનાર માજીના ગયા પછી મિનીએ શું કર્યું? તો મિત્રો સંભાળ રાખનાર માજીના ગયા પછી મિનીએ મેઇન ડોર અંદરથી લોક કરી નાચતી કૂદતી રહી। તેણે ન તો બહેનપણીને બોલાવી કે ન તો ટીવી જોયું। કાર્ટૂન નેટવર્ક પર ટોમ એન્ડ જેરીના જેમ ઘરમાં ઉથલપાથલ કરી। ત્રીજો પ્રશ્ન છે, મિનીએ એના પપ્પાની ડાયરીમાં શું જોયું? તો એનો જવાબ છે કે ભાઈ મિનીએ તેના પપ્પાની ડાયરીમાં તારીખવાર લખેલો હિસાબ, કામની નાનકડી નોંધોને કોરા પાના જોયા। ડાયરી પરના પ્લાસ્ટિક કવરમાં છેલ્લા પાનાની સામેના કવર પેજ પરની પારદર્શક પટ્ટી નીચે એક નાનકડો મમ્મી પપ્પાનો ફોટો પણ જોયો। ચોથો પ્રશ્ન છે, મમ્મીનો ફોટો મળ્યા પછીની વાતોમાં પપ્પા મિનીને શું શું કહેતા હતા? તો જવાબ છે મિત્રો કે મમ્મીનો ફોટો મળ્યા પછી પપ્પાની વાતોમાં મમ્મી જ હતી। તેઓ મિનીને કહેતા, તારું નાક તારી મમ્મી જેવું, તારો અવાજ તારી મમ્મી જેવો, તારી ખાવા પીવાની સ્ટાઇલ પણ તારી મમ્મી જેવી જ, તારી મમ્મી આમ તારી મમ્મી તેમ। એના પછી મિત્રો 5મો પ્રશ્ન છે, પરપોટો ક્યારે દુઃખી થયો? તેને કઈ વાતનું દુઃખ હતું? તો મિત્રો એનો પણ જવાબ લખી શકાય કે આજુ અને બાજુ ગામમાં કોઈ હતું નહીં, સૂકોય નહીં કે લીલોય નહીં। એને થયું કે પકડદાવ અને સાત તાળી કોની જોડે રમ્યા વગર લાડુય ન ભાવે કે ઊંઘે ન આવે, એટલે એ રડવા માંડ્યો। આ મિત્રો વગર તેને ગમતું નહોતી, પરપોટો રડવા માંડ્યો। એના પછી 6થો પ્રશ્ન છે, પરપોટાના સાજનો નિત્યક્રમ શું હતો? તો મિત્રો પરપોટો સાજે પિંગ પોંગ ઉડતો બાજુ ગામમાં જતો, ત્યાં લીલા સાથે પકડદાવ રમતો, રાતે તરાપે જઈ હવાનો લાડુ જમતો ને પછી ચાંદો ઉગતા પહેલાં જ નસકોરા બોલાવતો કસકસાટ ઊંઘી જતો, એ એનો નિત્યક્રમ હતો। 7મો પ્રશ્ન છે મિત્રો, ચંદ્ર ક્યારે ચિંતામાં પડ્યો? તેની કઈ બાબતની ચિંતા હતી? તો જવાબ છે કે દુકાળ આવવાને કારણે વરસાદ થતો ન હતો, ખેતરમાં અનાજ પાકતું ન હતું, જોતજોતામાં આખો મુલક સુકાવા લાગ્યો, અનાજ અને પાણી વિના પશુ પંખી અને મનુષ્યો તડપવા લાગ્યા। દુકાળની આ પરિસ્થિતિને દૂર કરવાના પ્રયત્નો કરવાને બદલે મનુષ્યો નદીના પાણીને પોતાના ઉપયોગમાં લેવા ઝઘડતા જોઈ ચંદ્ર ચિંતામાં પડ્યો। પ્રશ્ન મિત્રો 1 અને 2 છે, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે 2-3 વાક્યમાં, જે પદ્યમાંથી પૂછાતો હોય છે। પહેલો પ્રશ્ન મિત્રો છે, ટેકરીને કઈ કઈ ઈચ્છાઓ થાય તેવું લાગે છે, એ ઈચ્છાને સંતોષવા કવિ શું કરશે? તો એનો જવાબ છે કે ટેકરીને મરવાનું અંતર સાંભળવાની ઈચ્છા થાય એવું કવિને લાગે છે, તે માટે કવિ વાયુ બનીને ડાળી પર બેસશે। ટેકરીનો ને ઊભા વરસાદે પલળવાની ઈચ્છા થાય એવું કવિને લાગે છે, તે માટે કવિ આખો અષાઢ મહિનો વરસાદ વરસાવશે। બીજો પ્રશ્ન છે, ટેકરીની સાંકળ સાની છે, તે લોખંડની કેમ નથી? તેની સાંકળ શા માટે કહી છે? તો એનો જવાબ છે કે ટેકરીને સાંકળ પથ્થરોની બનેલી છે, પથ્થરોને કૂદતી ટેકરી પર ગોઠવ્યા છે। કુદરત લોખંડની સાંકળ ન બનાવે તેથી તે લોખંડ નથી। સાંકળની જેમ પથ્થરો એકબીજા સાથે જોડાઈને ટેકરી પર પથરાયેલા હોવાને તેમની સાંકળ કહી છે। બીજો પ્રશ્ન છે, સૂરજના કિરણોની સામે છાતીમાં ખંભાનું કેમ કહ્યું છે? એ પણ મિત્રો જવાબ તમે લખી શકો છો કે ટેકરી એક જગ્યાએ સ્થિર છે, સૂર્ય સામી છાતી ઉગે છે અને સતત એના કિરણો એના ઉપર પડે છે, એથી ટેકરીને જાણે કશો ફેર પડતો નથી, એને ડગાવી શકતા નથી, તેથી સૂરજના કિરણોની સામી છાતીએ ખંભાનું કહ્યું છે। ચોથો પ્રશ્ન છે, તડકે આવી પહેલાંના દ્રશ્યનું વર્ણન કરો। તો મિત્રો તડકે આવી પહેલાં બધે અંધકાર છવાયેલો હતો, ઢાળ દિશાઓ માર્ગ અંધકારથી ઘેરાયેલા હતા, સીમ ઝાડ સૂના હતા, રસ્તા ગંદા હતા, કલસો નહોતા, સૂરજ તળાવમાંથી નીકળતો ન હતો। એના પછી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન છે, એકલો જાનેરી કવિતા શું કરવા માટેનો જોશ ભરે છે? તો મિત્રો આ કવિતા જીવન સામે
એકલવીર બની ઝંઝુમવા માટેનું પ્રેરણા ગાન છે. કવિ કહે છે કે સત્યના માર્ગે કોઈ સાથે આવે કે ન આવે, કોઈ સહકાર આપે કે ન આપે, કંટક માર્ગે નિરાશ થઈ જવાય તો પણ અડગ મનથી અંધકાર ભર્યું માર્ગે પ્રકાશ પાથરતા રહેવું, નવી કેડડી કંડારવી. પ્રશ્ન મિત્રો બેની વાત કરીએ. ફકરા આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો મિત્રો અહીંયા તમને ફકરો પૂછાયેલો છે, તો આ ફકરાના આધારે મિત્રો તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. સૌપ્રથમ આપણે ફકરો વાંચવો પડે, તો ચાલો ફકરાને વાંચીએ. ફકરો મિત્રો એવો છે કે એક ભિખારી રોજ ભિક્ષા માગવા માટે બજારમાં જતો. એક દિવસ એક માણસ તેની સામે 2 સિક્કા મૂક્યા અને તેમાંથી એક સિક્કો પસંદ કરવા જણાવ્યો. ભિખારીએ એક સિક્કો પસંદ કરી લીધો. તેની પસંદગી જોઈ સૌ ખૂબ હસવા લાગ્યા. આખા પ્રદેશમાં વાત ફેલાઈ ગઈ. હવે બધા જ તેની આગળ પસંદગી કરવા માટે 2 સિક્કા મૂકતા અને તેને મૂર્ખમાં ખપાવવા લાગ્યા. દર વખતે તે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો. આમ તેની આગળ સિક્કો મૂકનારની સંખ્યા દિન પ્રતિદિન વધવા લાગી, પણ ભિખારીની પસંદગી બદલાઈ નહીં. એક દિવસ એક ઉદાર વૃદ્ધે તેને કહ્યું, તમારે મોટો સિક્કો પસંદ કરવો જોઈએ. તેની કિંમત નાના સિક્કા કરતાં 10 ગણી વધુ છે. લોકો તમને મૂર્ખ માની તમારી મજાક પણ ઉડાવશે નહીં. ભિખારીએ જવાબ આપ્યો, તમારી સલાહ સારી છે, પણ જો હું મોટો સિક્કો પસંદ કરીશ તો લોકો મને ધન આપવાનું બંધ કરી દેશે. આ રીતે હું કેટલું ધન કમાયો છું તેનો તમને અંદાજ પણ નહીં આવે. તો આ રીતે આને મિત્રો આધારે પ્રશ્નોના જવાબ લખીએ. તો પ્રશ્ન 1 છે કે ભિખારી સમગ્ર દેશમાં શા માટે પ્રખ્યાત થઈ ગયો? તો એનો જવાબ છે કે ભિખારી દર વખતે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો, આમ તે પ્રખ્યાત થઈ ગયો. બીજો પ્રશ્ન છે, ભિખારી દર વર્ષે શા માટે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો? તો એનો જવાબ મિત્રો લખી શકાય કે ભિખારી દર વખતે ઓછી કિંમતનો સિક્કો પસંદ કરતો હતો, કારણ કે જો તે મોટો સિક્કો પસંદ કરે તો લોકો તેને ધન આપવાનું બંધ કરી દેશે. ત્રીજો પ્રશ્ન છે મિત્રો, લોકો ભિખારીની કઈ યુક્તિથી અજાણ હતા? તો જવાબ છે કે લોકો ભિખારીની નાનો સિક્કો પસંદ કરવામાં તે જે ધન કમાયું તે યુક્તિથી અજાણ હતા. ચોથો પ્રશ્ન છે, એ ભિખારી ખરેખર અંતે ભિખારી રહ્યો શા માટે? તો જવાબ આવશે કે ભાઈ આ ભિખારી અંતે ભિખારી રહ્યો નહીં, કારણ કે તેણે ઓછી રકમનો સિક્કો પસંદ કરીને અઢળક ધન મેળવ્યું હતું. અને પાંચમો પ્રશ્ન છે કે આ ફકરાની કઈ વાત તમને સૌથી વધારે ગમી અને શા માટે? તો એનો જવાબ લખી શકાય કે આ ભિખારીની યુક્તિ અમને સૌથી વધારે ગમી, કારણ કે ધન મેળવવાની સમજ અત્યંત સારી છે અને સમાજમાં અવગણના મળતી રહેલી છે. પ્રશ્ન મિત્રો 3 છે. આપેલી કાવ્યપંક્તિનો વિચાર વિસ્તાર કરવાનો છે. મિત્રો કાવ્યપંક્તિ છે 3માંથી કોઈ પણ 2 કરવાની છે કે ભાઈ પાણી અને વાણી વિચારીને વાપરવું. તો અહીંયા મિત્રો આપણે કાવ્યપંક્તિને લખી શકીએ કે જીવનની 2 મહત્ત્વની બાબતો પાણી અને વાણીને કેવી રીતે ઉપયોગમાં લેવી તે વિશે અહીં સલાહ આપવામાં આવી છે. પૃથ્વી પર પાણી ખૂબ જ ઓછું હોવાથી તે સમજી વિચારીને વાપરવું આપણા માટે હિતાવહ છે. એ જ રીતે વાણી એટલે કે ભાષાનો ઉપયોગ પણ સમજી વિચારીને કરવો જોઈએ. વાક બાણથી ઘાયલ થયેલો મનુષ્ય ફરીથી સાજો થઈ શકતો નથી. આંધળાનો પુત્ર આંધળો એટલું કહેવાથી જ જો મહાભારતનું યુદ્ધ થયું હોય તો તે વાણીના મહત્ત્વને આપણે સમજવું જોઈએ. કોઈ કવિ કહ્યું છે કે ચડે કે પડે જીભ વડે જ માનવી, એ બિલકુલ સાચું છે. એના પછી બીજો પ્રશ્ન છે, પરિશ્રમ એ જ પારસમણી. તો એનો મિત્રો જવાબ લખી શકાય કે પ્રસ્તુત પંક્તિ પ્રારબ્ધવાદીઓની ચેતવણી આપે છે. સાથે પરિશ્રમ જ પારસમણી છે એ જીવનમૂલ્ય સચોટ રીતે સમજાવી જાય છે. જિંદગીના રહસ્યને હસ્તરેખામાંથી ઉકેલીને ઉન્નતિ અને સિદ્ધિને નસીબ દ્વારા જ ઝંખતા આળસુઓને કવિ ઉદ્યમનો મહિમા સમજાવે છે. ઉદ્યમ એ સફળતાની ચાવી છે. નસીબ તો ઘેલું છે, તેના પર ભરોસો છે રાખી શકાય. નસીબમાં લખાયેલી સિદ્ધિનો સાકાર કરવા પરિશ્રમ તો કરવો જ પડે. નહીં સિદ્ધિ સાળ મનોરથ, માત્ર ઈચ્છાઓ કરવાથી મિત્રો કાર્યની સફળતા નથી થતી. જેમ સુતીલા સિંહના મોઢામાં હરણા આપોઆપ આવતા નથી, એ માટે જંગલના રાજાને પણ શિકાર કરવાનો પરિશ્રમ કરવો પડે છે. કોઈ ઇમારતનો નકશો એટલે કે માત્ર તેની ડિઝાઇન હોય છે. જણાયેલી ઇમારત તો મહેનતનું સુકળ છે હોય છે. હસ્તરેખા ગમે તેટલી બળવાન હોય પણ તેને સાકાર કરવા મિત્રો મહેનત તો કરવી જ પડે. નસીબ તેની સાથ આપે છે જે પરિશ્રમ કરે, સાચે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે નહાય. એના પછી મિત્રો છે વિદ્યા વિનયથી શોભે છે. એના વિશે પણ મિત્રો વિચાર વિસ્તાર લખી શકાય કે વિદ્યા નામના ધનને કોઈ ચોરી શકતું નથી. એ વાપરતા વધે છે. વિદ્યા વાદ વિવાદ માટે નથી, કોઈને હરાવવા માટે નથી, આપણા અહંકારને પ્રગટ કરવા માટે નથી. જેમાં વૃક્ષ ફળોથી લચી જાય છે ત્યારે નીચેની તરફ નમે છે, તેમ વિદ્યા આપણામાં નમ્રતા આવવી જોઈએ. વિદ્યા નમ્રતા કે વિનય વિવેકથી શોભે છે. વિદ્યા અને વિનય એક સિક્કાની 2 બાજુઓ છે. વિનય વિનાની વિદ્યા
વાંઝણી છે। પ્રશ્ન મિત્રો 4 છે, એનો અ છે। બંને શબ્દોનો શબ્દ સમૂહનો ઉપયોગ કરી મિત્રો એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે। અહીંયા મિત્રો તમને શબ્દ સમૂહ આપેલા છે, નિશસ્ત્ર અને ત્રાટકવું। તો બંનેનો આપણે ઉપયોગ કરી અને બનાવીએ તો અભિમન્યુને નિશસ્ત્ર જોઈ કૌરવો તેના પર ત્રાટક્યા। બીજું, વેર વિખેરીને ફાળ પડવી, પાંડવોને વેર વિખેર થયેલા જોઈ દ્રૌપદીને ફાળ પડી। ત્રીજું, અભાગી હાંક, એ અભાગીનો વધ કરી દુર્યોધને હાંક પાડી। રાન અને હૈયું, ગીરનું રાન જોઈ મારું હૈયું હરખાય છે। ટાણું અને ગાણું, ટાણું જોઈને મનનું ગાણું ગા। અને છઠ્ઠું, ભેદવું ભાગવું, સોમો સાંગી લોકોની લાઈન ભેદીને ભાગી ગયો। એના પછી મિત્રો વાક્યમાં જે વિગત વધારે પ્રમાણમાં આપી છે તે ઓળખી કાઢો અને લખો। અહીંયા મિત્રો આપેલું છે, ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુક્સે પોતાની પુત્રી હેલેનાના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કર્યા અને પોતાના રાજદૂત મેગસ્થનીસને તેના દરબારમાં મોકલ્યો। તો મિત્રો અહીંયા માણસનું નામ બોલાયેલું છે, વધારે પ્રભાવિત થાય છે, બરાબર, વધારે પ્રમાણમાં। તો તેમાં સેલ્યુક્સ, ચંદ્રગુપ્ત, હેલેના અને મેગસ્થનીસ। બીજું છે, પદાર્થો જેવા કે કાગળ, લાકડું, તાંબાના તાર, એલ્યુમિનિયમનો પતરો અને ચોકના ટુકડા એકઠા કરો। તો અહીંયા પદાર્થની વાત કરી છે, કાગળ, લાકડું, તાંબાનો તાર, એલ્યુમિનિયમનો પતરો, ચોકના ટુકડા। તેવી રીતે મિત્રો અહીંયા ત્રીજું છે, હાંભળા ફાંભળા દિગ્વિજય ની આંખો ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ। તે આ જોઈને દિગ્વિજય માટેની શાંતાની ચિંતા ગુસ્સામાં ફેરવાઈ ગઈ। તો અહીંયા મિત્રો લાગણીઓ પેદા થઈ છે, ડર, ચિંતા, ગુસ્સો, બરાબર। હવે બ છે, વેણીના ફૂલ કાવ્યના આધારે જુદા પડતા શબ્દોને ફરતે ગોળ મિત્રો કરો। તો અહીંયા કાળ, કાળ એટલે મિત્રો સમય, વખત અને ટાણું થાય, લાગ ન આવે એટલે આપણે એને ગોળ કર્યું। વાટ એટલે મિત્રો રાહ, પ્રતીક્ષા અને રસ્તો થાય, ઇંતજાર ન આવે એટલે ગોળ કર્યું। ત્રીજું, મહેર એટલે કૃપા, દયા અને રહેમ થાય, મદદ ન આવે। ચોથું, વાંકડી એટલે વાંકું, સીધું ન હોય તેવું, ત્રાંસા ઉપર આપણે ગોળ કર્યું। એના પછી નીચેના તળપદા શબ્દોનો મિત્રો અર્થ લખવાનો છે। રીડ, રીડ એટલે કે ચીસ, ભયના સામનાની સામૂહિક હાકલ, હાવજ એટલે સાવજ સિંહ, સોટો એટલે લાકડી, લાલ ધ્રમેલ એટલે રાતી ચોર। એના પછી ઉદાહરણ મુજબ શબ્દો બનાવો અને અર્થ લખો। એ મિત્રો છે સાહિત્ય, તો સાહિત્યકાર, સાહિત્ય રચનાર, ચિત્ર તો ચિત્રકાર, ચિત્ર દોરનાર, કલા તો કલાકાર, કલા કરનાર, શિલ્પ તો શિલ્પકાર, શિલ્પ કંડારનાર। એના પછી વાત કરીશું નીચે આપેલા શબ્દ સામે તેનો મિત્રો અવાજ લખવાનો છે। જેમ કે ઉંદરનો ચૂચું થાય, ઊંટનો ગાંગરે, કબૂતર ઘૂઘુ, કાગડો કાકા, કાબર કલબલ કરે, દેડકો ડ્રાઉં ડ્રાઉં કરે, કૂકડો કૂકડે કૂક કરે, કૂતરો છે ભસે ભોં ભોં, ગધેડું ભૂંકે હોંચી હોંચી, ગાય બરાડે ચીસે, ઘોડો ઘોંખરે હણહણે, બકરી બે બે કરે, મોર છે એ મહેકે ટહુકે, શિયાળ ઝાંગરે લાળી કરે, હાથી બરાડે, હરણ છીંકારે, સિંહ ડણકે ગરજે અને વાંદરું ખખૈયા દાંતિયા અને હુપાહુપ કરે, બરાબર। એના પછી મિત્રો જોઈશું પ્રશ્ન નંબર 5 છે, એનો અ છે। નીચેના ફકરાના આધારે વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને ભૂતકાળના 5 વાક્યો શોધીને લખો। તો અહીંયા મિત્રો આપેલો છે ફકરો કે તો ચાંદની ટોળી મંદિરે જવા નીકળી, દિવસે તો મંદિર એકદમ સુંદર લાગતું હતું, પણ રાતના અંધારામાં તે ભારે ડરામણું લાગતું હતું। જરા આગળ જતાં જ બધા બીકના માર્યા ફફડવા લાગ્યા। મંદિરે પહોંચતા પહેલાં એ ટોળી પાછી નિશાળે પરત ફરી। તો અહીંયા મિત્રો જોઈએ, તો ચાંદની ટોળી મંદિરે જવા નીકળી, વર્તમાનકાળ, જરા આગળ જતાં જ બધા બીકના માર્યા ફફડવા લાગ્યા, વર્તમાનકાળ, મંદિરે પહોંચતા પહેલાં એ ટોળી પાછી નિશાળે પરત ફરી, વર્તમાનકાળ, દિવસે તો મંદિર એકદમ સુંદર લાગતું હતું, ભૂતકાળ, રાતના અંધારામાં તે ભારે ડરામણું લાગતું હતું, એ પણ ભૂતકાળ થયો। એના પછી નીચેના વાક્યો કયો કાળ દર્શાવે છે તે શોધીને લખો। પહેલું છે, ટેબલ પર નાસ્તો પડ્યો હતો, એ ભૂતકાળ થાય। બીજું, હું આવતીકાલે અમદાવાદ જઈશ, ભવિષ્યકાળ। ત્રીજું, રોહિત ક્રિકેટ રમી રહ્યો છે, વર્તમાનકાળ। ચોથું, આવતા મહિને મારા ભાઈના લગ્ન છે, ભવિષ્યકાળ। 5, હું વાર્ષિક પરીક્ષામાં સારા નંબરે પાસ થઈશ, તો ભવિષ્યકાળ। તો એવી રીતે મિત્રો અહીંયા પણ બીજા વર્તમાનકાળ, ભવિષ્યકાળ, ભૂતકાળ અને વાક્યો છે એ પણ તમે લખી શકો છો। માગ્યા મુજબ કાળ પરિવર્તન કરવાનું છે। જેમ કે રાણી ખૂબ લાગણીશીલ, તે વાતે વાતે રડી પડે છે, તો ભૂતકાળમાં ફેરવો। તો રાણી ખૂબ લાગણીશીલ હતી, તે વાતે વાતે રડી પડતી હતી, બરાબર। એ રીતે બીજું વાક્ય છે એ વર્તમાનકાળમાં ફેરવવાનું છે। વાક્ય વર્તમાન કાળમાં મિત્રો ફેરવીએ તો પપ્પા ટેસ્ટી દાળ ભાત બનાવે એટલે દીકરી ધરાઈને જમે છે। ત્રીજું મિત્રો વાક્ય છે તેની અંદર વાત કરીએ તો ભવિષ્યકાળમાં ફેરવવાનું છે। તો દિવાળીના દિવસે ધડાકા ફેર ફટાકડા ફૂટવાથી નાનકડી જીયા રડશે। ચોથું વાક્યમાં આવશે ભૂતકાળમાં ફેરવાનું છે, હું પાંખ ફફડાવી મીઠાઈની દુકાન જોવા ચાલી નીકળતી હતી।
અને પાંચમા વાક્યમાં આવશે ભવિષ્યકાળમાં ફેરવવાનું છે તો તોતોચાનની ટોળી મંદિરે જવા નીકળશે. એના પછી મિત્રો કાળ ઓળખવાનો છે, જેમ આપણે આગળ વાત કરી તેવી રીતે કે ભાઈ તે દુકાને જોવા ચાલી નીકળી તો વર્તમાન કાળ થાય. તેણે દુકાનનું બરાબર નિરીક્ષણ કરી લીધું, ભૂતકાળ. તેણે દુકાનમાંથી નાસ્તો ખરીદ્યો, વર્તમાન કાળ. નાસ્તો નિશાળમાં મોકલાશે, ભવિષ્યકાળ. નિશાળમાં બાળકો ધરાઈને નાસ્તો ખાતા હશે તો એ ભૂતકાળ થયો. આગળ વાત કરીએ મિત્રો, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળમાં વર્ગીકરણ કરવાનું છે, બરાબર. એ પણ આપણે આ રીતે વર્ગીકરણ કરી શકીએ. વર્તમાન કાળના વાક્યો 3 છે, ભવિષ્યકાળના છે અને ભૂતકાળના છે. આ વાંચી લેવાના મિત્રો રહેશે ખાસ કરીને તમારે, બરાબર. આગળ જોઈશું, આપેલા શબ્દોવાળા બે વાક્યો પંક્તિઓને અપરાજય અને એકલો જાનેરીમાંથી શોધીને લખો અને એક વાક્ય પંક્તિમાં નવા બનાવીને લખો. જેમ કે પહેલું છે તો કે પદ્મિનીની પાંખડી બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. બીજું, જો તું પ્રવાસમાં જ આવીશ તો જ હું આવીશ. કે સુભદ્રા કહેતી હતી કે અભિમન્યુ પદ્મ ભેદી શકે છે. અને બીજું, વિપુલે કહ્યું કે હું તારી સાથે જ આવીશ. પરંતુ મિત્રો જોઈએ તો કાકાશ્રી, આ પદ્ય હું ભેદી શકીશ, પરંતુ મારા પદ્ય પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. અને બીજું, મારે મદદની જરૂર હતી પરંતુ કોઈએ મદદ ન કરી. જ્યારે ત્યારે તો કે ભાઈ જ્યારે એ બેસે મોં ફેરવી સો ડરી જાય, ત્યારે હૈયું ખોલી અરે અરે તું મન મૂકી. અને બીજું છે, જ્યારે વરસાદ આવે છે ત્યારે કીચડ થાય છે. બીજું છે, અને ભીમ અભિમન્યુ પાસે આવ્યો અને કહ્યું અમે તને ઘેરાવા નહીં દઈએ. અને બીજું, મને નદી અને દરિયો બંને ગમે. એના પછી મિત્રો આગળ જોઈશું, નીચે આપેલા વાક્યમાં રહેતી ક્ષતિઓ શોધી તેને સુધારે વાક્ય ફરીથી લખો. જેમ મિત્રો પહેલું વાક્ય છે, દુનિયા જોવાનું મન થઈ છે, મન થઈ નથી, બરાબર. અહીંયા થાય છે આવું આવે તો દુનિયા જોવાનું મન થાય છે. બીજું, મોલ ઉપર બેસવા જતી પક્ષીઓ ઉડાડતા જાય છે, તો એનું મિત્રો સુધારીને વાક્ય લખીએ તો મોલ ઉપર બેસવા જતા પક્ષીઓ ઉડાડતા જાય છે, જતીની જગ્યાએ જતા. ઘડિયાળમાં કેટલી વાગી નહીં પરંતુ કેટલા વાગ્યા આવશે. ચોથું, કામ કરવામાં ખૂબ થાક લાગી નહીં પરંતુ લાગ્યો, બરાબર. એના પછી, સિંહનો ડણક સાંભળી માલધારી સ્ત્રી ચમકી ગઈ તો સિંહનો ડણક નહીં પરંતુ સિંહની ડણક આવશે. છઠ્ઠો, આજે મારી સ્કૂલમાં રજા હતો નહીં પરંતુ હતી. 7, પપ્પા ઓફિસે જવા નીકળતી વખતે પાઉચ સાથે લેવાનું ભૂલી ગઈ નહીં પરંતુ ભૂલી ગયા. 8, મમ્મી ગુજરી ગઈ પછી પપ્પા જાતે રસોઈ બનાવતી નહીં પરંતુ બનાવતા આવશે. એવી રીતે મિત્રો અહીંયા પણ તમારે ઓળખવાનું છે, બરાબર. વાક્ય સુધારીને લખેલા છે, ઘણા બધા વાક્યો છે, એકવાર વાંચી લેજો, તમારી પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. એના પછી મિત્રો વાત કરીશું, ભાવને ઓળખવાનો છે. ભાવ્યવાચકની અંદર મિત્રો અહીંયા વાક્ય છે કે મિની હંમેશા નાચતી કૂદતી રહેતી, તો અહીંયા આનંદનો ભાવ બતાવ્યો છે એટલે આપણે આનંદ લખીશું. બીજું, મમ્મી ફોન કરીને મારી ખબર અંતર પૂછતી, કાળજીનો ભાવ છે. ત્રીજું, પિતા મારી દરેક બાબતનો ખ્યાલ રાખતા, ચિંતાનો ભાવ છે. ચોથું, તેઓ ઘડીભર તો આભા બનીને અમારી સામે જોઈ રહ્યા, વિસ્મયનો ભાવ છે. અને 5, વર્ગમાં બધા જ તેની હાંસી ઉડાડતા, તો મસ્કરીનો ભાવ છે, બરાબર. એવી રીતે મિત્રો અકળામણ, બેચેની, ગુસ્સા, આજીજી, વાહનનો ભાવ બતાવ્યો છે. રમૂજ, ચોકસાઈ, પ્રશંસા, નિરાંત અને સંશયનો ભાવ છે, તો તમારે વાંચી લેવાના રહેશે, બરાબર. એકલતા છે, વિસ્મય, જીદ, આવેશ અને જિજ્ઞાસાનો ભાવ બતાવ્યો છે. ઉદારતા, હતાશા, ચાકરી, યાચના અને સરળતાનો ભાવ બતાવ્યો છે, તો એકવાર વાંચી લેજો. હવે આપણે પ્રશ્ન 6 ઉપર આવીશું. એનો અર્થ છે કૌંસમાં પહેલાં શબ્દનો ઉપયોગ કરી ખાલીયા પૂરો. અહીંયા મિત્રો ખાલીયા પૂરીએ તો અમે બધા મિત્રના નેસમાં બેઠા હતા. સૂર્ય હજી હમણાં જ આથમેલો રોળકોળ વેળા હોવાથી હજી અંધારું ઉતર્યું નહોતું. તેવામાં હોકારા સંભળાયા. અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ધસી ગયા. પહોંચતા જોયું કે સિંહ ગાયની વડકીનો શિકાર કરેલો અને એક ચારણ છોકરી ડાંગ એટલે ધોકો, બરાબર, દંડો, ડાંગ લઈને સાવજની સામે થયેલી. તો આવી રીતે મિત્રો લખી શકાય, આપણે ખાલીયા પૂર્ણ કરી શકાય. એના પછી પ્રશ્ન 6 બ છે, ભાવ દર્શાવતા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જેમ કે મિત્રો ચિંતા તો ફિકર, કાળજી, તો થશે વાક્ય કે મમ્મી સિવાય મારી ચિંતા કરનારું કોઈ નથી. બીજું, પાનો ચડાવો એટલે કે પ્રોત્સાહન આપવું. વાક્ય થશે રમતોત્સવ વખતે દોડનારના નામની બૂમો પાડીને બધા પોતપોતાના મિત્રોને પાનો ચડાવે છે. ત્રીજું, આંખમાં પાણી આવી જવું એટલે આંસુ નીકળી આવવા. વાક્ય થશે અભિમન્યુની વાર્તા વાંચી અમારી આંખમાં પાણી આવી ગયું.
ચોથું આથડવું એટલે કે રખડવું, ભટકવું. વાક્ય થશે આશરે 20 લાખ વર્ષો પહેલાંના આદિમાનવ આથડતું જીવન જીવતા હતા. બરાબર. અહીંયા મિત્રો ચોથું છે, પાંચમું હાંક બોલાવવા માટેની બૂમ. તો મિત્રો થશે વાક્ય કે સાંજ પડતાં જ મેહુલ બધાને રમવા માટે હાંક પાડે. છઠ્ઠું છે, નીંગળતું એટલે ટપકતું. ફિયોનાની આયાની આંખમાં ગુસ્સો નીકળતો હતો. સાતમો છે, હૈયું ખોલું એટલે ખાનગી વાત કહેવી. તો એનો વાક્ય બનશે મારા ફોઈ હંમેશા મારી મમ્મીને હૈયું ખોલીને બધી વાત કરતા હોય છે. પ્રશ્ન મિત્રો 7નો આ છે, પાત્રોનો પરિચય લખવાનો છે. બરાબર. અહીંયા પાત્ર છે કૃષ્ણ. તો લખી શકાય કે કૃષ્ણનો નંદ અને યશોદા માતાએ ઉછેર કર્યો હતો. વાસુદેવ અને દેવકીજીએ તેમને જન્મ આપ્યો હતો. તેમણે મામા કંસને વધ કર્યો હતો. એ રીતે અર્જુન, તો કે ભાઈ અર્જુન બાણ વિદ્યામાં પારંગત હતા. તેમણે પાણીમાં તરતી માછલી વિંધીને દ્રૌપદી સાથે લગ્ન કર્યા હતા. તેમણે શ્રી કૃષ્ણ ભગવાનને મહાભારતના યુદ્ધમાં પોતાનો સારથી બનાવ્યા હતા. એ રીતે દ્રૌપદી, દુર્યોધન, ભીમ વિશે પણ મિત્રો લખી શકો છો. બરાબર વિશે લખી શકો છો. પ્રશ્ન 2 છે, આપેલા ચિત્રને જોઈ તેનું વર્ણન કરવાનું છે. તો અહીંયા મિત્રો ચિત્ર આપેલું છે, એનું વર્ણન કરીએ તો કે ભાઈ આપેલ ચિત્ર બગીચાનું છે. બગીચામાં એક છોકરી અને એક છોકરો ફૂલ છોડને પાણી પાઈ રહ્યા છે. બગીચામાં વિવિધ ફૂલો ખીલેલા દેખાઈ રહ્યા છે. બગીચામાં 5 વૃક્ષો છે. છોકરી છોડને ખાતર અને પાણી નાખી માવજત કરી રહી છે. તો આ રીતે વાક્ય મિત્રો લખી શકાય 5 ગુણ. પ્રશ્ન મિત્રો 8 છે, નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ લખવાનો છે. પોષ મહિનાની તડકી, તો એના વિશે મિત્રો લખી શકાય છે. નિબંધ છે મિત્રો. બરાબર. તો આ નિબંધ તમે લખી શકો છો. કોઈ પણ એક નિબંધ લખવાનો રહેશે. બરાબર. એના પછી બીજું છે, શિક્ષક દિન ઉજવણીના અનુભવ વિશે તમારા શબ્દોમાં લખવાનું થાય તો એ પણ મિત્રો લખી શકો છો. વનભોજનમાં તમને થયેલા અનુભવ વિશે વર્ણન કરો. બરાબર. નવા વર્ષમાં તમે કરેલા સંકલ્પ જણાવી તે શા માટે લીધા તે વિસ્તારપૂર્વક સમજૂતી આપો. તો આવા પ્રશ્નો પૂછી શકે છે, તો લખી શકો છો. તો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ મિત્રો ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.